પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરનો અગ્નિ કે પવિત્ર આત્માનું સામર્થ્ય અગ્નિ દ્વારા કેવી કેવી રીતે આપવામાં આવ્યું એ આપણે હવે અંત ભાગમાં આજે જોઈશું. કેવી રીતે દેવનું વચન અગ્નિ સ્વરૂપે વાત કરે છે. અગ્નિ ઈશ્વરનો દેવનો સળગતો અગ્નિ ઉતરી આવે છે ત્યારે શું થાય છે એ બાબત આપણે જોયું. દાનિયેલના પુસ્તકમાં દાનિયેલ 3:25 જ્યારે અગ્નિ ભઠ્ઠીની અંદર સાદ્રાક, મેશાક અને અબેદનગોને નાખવામાં આવ્યા અને અગ્નિની ભઠ્ઠી કહે છે કે 7 ગણી તપાવવામાં આવેલી, અને જ્યારે એ 3 જણને નાખવામાં આવ્યા ત્યારે એટલે દૂરથી તો જે નાખનારા હતા એ બળીને ભસ્મ થઈ ગયા, પણ અદ્ભુત રીતે આ 3 પ્રભુના સેવકો એ જીવિત હતા, જાણે કે એ અગ્નિની ભઠ્ઠીમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા. એટલા માટે રાજાએ 4 માણસોને જોયા અને એણે કહ્યું કે ભાઈ આપણે 3ને નાખેલા હતા, ચોથું કોણ છે? અને અગ્નિ ભઠ્ઠીમાં ચોથું એ તો કહે છે કે ચોથાનું સ્વરૂપ પવિત્ર સ્વરૂપ હતું, દેવ જેવું સ્વરૂપ હતું, એવું રાજાએ જોયું. એનો અર્થ એમ થયો કે અગ્નિ દ્વારા પ્રભુએ પોતાની પવિત્રતા, મહાનતા અને ચમત્કાર, અગ્નિમાં પણ ઉત્તર આપનાર ને અગ્નિમાંથી છોડાવનાર ઈશ્વર મહાન છે. એ અગ્નિથી શિક્ષા થાય છે, અગ્નિથી ભસ્મ કરવામાં આવે છે, પણ અગ્નિ દ્વારા બચાવ પણ અદ્ભુત રીતે સાદ્રાક, મેશાક અને અબેદનગોનો બચાવ થયો. અને ત્યાં ચોથા માણસનું સ્વરૂપ રાજાને બતાવવામાં આવ્યું તો એ બતાવે છે કે ત્યાં ઈશ્વરની પવિત્રતા, ઈશ્વરની હાજરી આ માણસોને બચાવવા માટે ઉપસ્થિત હતી, એ બતાવે છે. એટલા માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે અગ્નિ દ્વારા પરીક્ષા થાય છે, પણ એમાં પ્રભુ આપણી સાથે હોય છે. જોખમો અને પરીક્ષણો હોય છે, ઈશ્વર આપણી સાથે હોય છે અને બચાવે. અદ્ભુત રીતે દાનિયેલના પુસ્તકના 3 અધ્યાય અને 25મા વચનમાં આ વાત આપણે જોઈએ છીએ. હજકીએલનું પુસ્તક 20મો અધ્યાય અને 47મું વચન, ત્યાં પ્રભુ કે ભવિષ્યવાણી પ્રભુની ઉચ્ચારી કહ્યું કે દક્ષિણના વનને કહે કે હું તારામાં અગ્નિ સળગાવીશ અને તારા લીલા અને સૂકા વૃક્ષોને બાળીને ભસ્મ કરી નાખીશ. લોકો જાણશે કે મેં યહોવાએ એ સળગાવ્યું છે. લોકો જાણશે. અને એટલે ખત્મ કરવાની વાત, પ્રભુની પવિત્રતા બતાવવાની વાત, શિક્ષાની વાત આવે ત્યારે પ્રભુ કહે છે કે તારા વનને હું સળગાવી દઈશ, ભસ્મ કરી નાખી. લીલું ને સૂકું બધા જ સળગીને ભસ્મ થઈ જશે અને લોકો જાણશે કે મેં યહોવાએ એ દવ સળગાવ્યો છે. ન્યાયાધીશનું પુસ્તક 13મા અધ્યાયના 20મા વચનમાં સામસૂનના માતા પિતાની વાત લખેલી છે. એમ કહેવાય છે કે સામસૂનના માતા પિતા એટલે માનોહા અને એની પત્ની, એ એમને બાળક નહોતું અને તેઓ પ્રભુની આગળ બહુ પવિત્ર જીવન જીવતા હતા અને પ્રાર્થના કરતા હતા અને દેવની આગળ અર્પણ લઈને તેઓ ગયા. અને જ્યારે બાઇબલ કહે છે કે ન્યાયાધીશ 13 ને 20મું વચન, તેઓએ કહે છે કે અગ્નિ ચઢાવ્યો, અગ્નિ દ્વારા કહે છે કે અર્પણ ચઢાવ્યું, બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે ચઢાવ્યું. ત્યારે કહે છે કે ત્યાં ઈશ્વરના દર્શન થયા અને એ કહે છે કે ઉપર ગયું અને અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશમાં ચડી ગઈ. યહોવાનો દૂત વેદીમાં થઈને ઉપર જતો રહ્યો. એ વેદીમાં ઈશ્વરના દૂતે દર્શન આપ્યું, એની સાથે વાત કરીને એમને કહ્યું કે તને દીકરો થશે, તું તેનું નામ સામસૂન પાડશે અને દીકરો કેવો થશે, બધી ભવિષ્યવાણી દૂતે કહી અને અર્પણ ચડાવ્યું. ત્યારે કહે છે કે અગ્નિ દ્વારા વેદી પરથી દેવનો દૂત આકાશમાં ચડી ગયો. ત્યાં ઈશ્વરની પવિત્રતા, મહાનતા બતાવવામાં આવી છે. ત્યાં પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. અને એટલા દિવસોમાં 50માના દિવસે જે અગ્નિ ઉતરી આવે શું બતાવે છે કે પ્રાર્થનાનો અગ્નિ સળગતો રાખીએ. પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને પ્રાર્થનાનો ધૂપ ઉપર ચડે છે, પ્રભુ એને માન્ય રાખે છે. પ્રાર્થના રૂપી ધૂપ, અગ્નિ રૂપી ધૂપ, પવિત્ર આત્માનું સામર્થ્ય ઉપર ચડે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. અગ્નિ દ્વારા વાત કરનાર ઈશ્વર,
અગ્નિ દ્વારા શિક્ષા કરનાર પ્રભુ, અગ્નિ દ્વારા અર્પણ સ્વીકારનાર ઈશ્વર અને આ દિવસોમાં પવિત્ર આત્માનું સામર્થ્ય અગ્નિ દ્વારા આવે છે. વાત સમજવા મારી મદદ કરી. આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.